ઓરિસ્સાના ગંજામ જિલ્લાના પુરુષોત્તમ પોલીસ મથક વિસ્તારમાં એકની ચોરીની શંકામાં હત્યા કરી સુરત ભાગી આવેલા હત્યારાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે વર્કઆઉટ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધાડ, લૂંટ, ખૂનની કોશિશ સહિતના આરોપીને શોધી રહી છે। તે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે લસકાણા ગામના ગેટ પાસેથી ઓરિસ્સાવાસી હત્યારો કે જે ઓરિસ્સાના ગંજામમાં પુરુષોત્તમપુરા વિસ્તારમાં રહે છે તે વિષ્ણુચરણ ઉર્ફે બિશુ કૃષ્ણ નાયકને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે ગત તારીખ 18મી મેના રોજ વહેલી સવારે તેના ગામમાં ઘરેથી થોડે એક ચોર ઇસમ ચોરી કરવા એક ઘરમાં ઘૂસ્યો હતો। તે ચોરને ગામના લોકોએ પકડી લઈ રસ્સીથી ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાંધી દીધો હતો અને બધાએ તેને ચોરને લાકડી વડે માર મારતા પોતે પણ ચોરને માર મારતા પોતાના ઘરે ચાલી ગયો હતો। જે ચોરનું મોત થતાં લોકોએ લાશને ખેતરમાં નાખી દીધી હતી। જોકે પોલીસ ચોરને માર મારી હત્યા કરનારને શોધી રહી હોય જેથી પોતે ઓડિશાવાસી ટ્રેન મારફતે સુરત ભાગી આવ્યો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।